આપણે શું જોઈ રહ્યા છીએ, ઝરણા કેવી રીતે પાડવી જોઈએ, જીવોની રક્ષા કેવી રીતે કરવી જોઈએ, તો એ આપણે ભણી રહ્યા છીએ. તો હવે આપણું સ્થાવર જીવોમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? લાસ્ટ ક્લાસમાં આપણે વાયુકાય જીવોનું આપણે સ્ટાર્ટ કર્યું હતું. તો હવે વાયુકાય જે આપણને અહીંયા વાયુકાયના જીવો કેવા છે એ દેખાતા નથી ને આપણને આંખો દ્વારા. જે ચક્ષુરિન્દ્રિય છે, તો ચક્ષુરિન્દ્રિય દ્વારા દેખાય છે, આપણને નથી દેખાતા ને. તો શું એનું એ મિનિંગ થાય છે કે એમનો એક્ઝિસ્ટન્સ નથી? તો તે નથી. તેમનું જરૂર એક્ઝિસ્ટન્સ છે, ભલે આપણને દેખાતા નથી આંખોથી, બટ સ્પર્શનેન્દ્રિય નામની જે ઇન્દ્રિય છે બધા જ જીવો પાસે હોય છે. સંસારી બધા જીવો પાસે સ્પર્શનેન્દ્રિય નામની ઇન્દ્રિય હોય છે, તો એના દ્વારા એ ફીલ કરી શકાય છે. વાયુકાયના જીવોના શરીરને આપણે ફીલ કરી શકીએ છીએ. કોઈક એવું શીતળ ઠંડુ પવન હોય, કોઈ ગરમ હવા હોય ને, ગરમ હવા હોય, કોઈ ઠંડુ શીતલ હોય, કોઈક આવાજ આવતો હોય, કોઈક એવું પવનનો આવાજ આવતો હોય. તો એવા અલગ અલગ ટાઈપના વાયુકાયના જીવો હોય છે. હવે વાયુકાયના જીવો કેટલા બધા હોય છે, તો એ એટલે એક અપ્રોક્સિમેટ આપણે ફિગર આપણે સમજી શકીએ ને કે કેટલા હોય છે વાયુકાય જીવો. તો એના માટે શાસ્ત્રકાર ભગવંતે શું કહ્યું છે કે એક લીમડો એટલે કે શું, લીફ હોય ને, લીમડાનું લીફ, એક પાન લેવાનું, ખાલી આટલું જ હોય ને એક પાન. તો એની સાઈઝ, એક લીમડાનું જે પાન હોય ને એની જે એવરેજ સાઈઝ હોય છે, તો એટલા સાઈઝ એ લીફના સાઈઝમાં જેટલા પણ આ રહેલું હોય ને, એ જેટલું વોલ્યુમ ઓક્યુપાય કરીને રહેલું હોય, તો એટલા વોલ્યુમમાં વાયુકાયના જીવો જેટલા પણ છે ને, જો એ પોતપોતાનું શરીર અહીંયા એટલે આટલા એરિયામાં જે પણ આટલા વોલ્યુમમાં જે પણ વાયુકાય જીવોએ જગ્યા ઓક્યુપાય કરીને રહેલા છે ને લીમડા જેટલા એરિયામાં, તો એ બધા જ વાયુકાય જીવો જો પોતપોતાનું શરીર એનલાર્જ કરે, મોટું કરે, કેટલું મોટું કરે, એક લીખ જેટલું. લીખ જોઈ હશે ને, જ્યારે સ્કૂલમાં કેટલીક વખત થઈ જતી હોય, જૂ થઈ જતી હોય છે, તો જૂ અને જે લીખ છે, જૂ મોટી હોય, લીખ એનાથી પણ નાનકડી હોય ને, એકદમ વાળ ઉપર ચોટેલી નાનકડી હોય, તો એ સાઈઝ કેટલી હોય લીખની? એકદમ નાની હોય. તો આ વાયુકાય જીવો આટલા લીમડાના પાનના એરિયામાં ઓક્યુપાય કરીને રહેલા આટલા વાયુકાય જીવો જો પોતપોતાનું શરીર લીખ જેટલું મોટું કરે, એનલાર્જ કરે, લીખ જેટલું, બધા લીખ જેટલા મોટા મોટા શરીરો કરે, તો આખો જંબુદ્વીપમાં પણ સમાઈ નહીં શકાય એટલી બધી લીખો જમા થઈ જાય. એટલે ઇમેજિન કરી શકાય છે લીખ પોતે કેટલી નાની હોય, અને આખા જંબુદ્વીપમાં પણ નહીં સમાઈ શકે આટલી લીખો જો ભરાઈ જાય, નાની નાની લીખો. ઇમેજિન કરીને જો કે વાયુકાયના જીવો કેટલા હશે, માત્ર આટલા લીમડાના પાન જેટલા એરિયામાં કેટલા બધા અસંખ્યતા હશે, વિચારવા જેવું છે. એટલા માટે આપણને શું કહેતા હોય છે, ઝરણા આપણને પાડવી જોઈએ, પંખા વારંવાર ચાલુ નહીં કરવા. આપણને શું કરવાનું, સહન શક્તિ જે છે ને આપણામાં, કે આપણામાં ન પણ હોય, સહન શક્તિ આપણામાં નથી ને, તો એ આપણને વિકસિત કરવાની છે. હમણાંથી આપણે જો સહન કરવાનું આપણે આદત નહીં નાખશું, જે શરીર છે એને પેમ્પર કરીને જ રાખશું, તો આવતો ભાવ કેવો મળશે એ ખ્યાલ નથી. નારકીનું પણ ભાવ મળી શકશે આપણને. જો હવે ક્રોધાવશમાં આપણને કેટલી વખત ક્રોધ આવી જતું હોય છે, પછી લોભના આવેશમાં પણ આપણે કેટલા બધા ટાઈમ સુધી આપણે પડીએ. લોભના જે આવેશ હોય ને, એટલે કે જોરદાર મૂર્છાના ભાવો રહેલા હોય. મારા પણ અનુભાવ રહેલું હોય સંપત્તિ કે આ બધી વસ્તુ કે વ્યક્તિ ઉપર, એ જ વખતે જો પછી શું થાય, આયુષ્ય કર્મનું બંધ થાય તો નરક મળે. એટલે એવું નથી કે આપણે એમાંથી કોઈ નરક જઈ જ નહીં શકે, એવું પણ નથી, એ પણ ઓપન છે આપણા માટે નરકનું પોસિબિલિટી. તિર્યંચનું પણ પોસિબલ છે, આર્ત્ર ધ્યાન ને માયા વગેરે બહુ વધારે કરશું તો એવું છે. તો આવતા ભાવમાં સમજો કે આપણે જો તિર્યંચ બની ગયા કે નરકમાં આપણે ચાલ્યા ગયા, તો પછી શું થશે?
પછી સહન કેવી રીતે કરશું? હાય હોય ચાલુ હશે ત્યાં પણ, અને હજી નવા નવા કર્મોનું બંધ આપણું એ ચાલતું રહેશે, દુર્ગતિની પરંપરા સર્જાતી જશે. એટલા માટે શું હમણાં આપણને આટલી સમજણને સંજ્ઞીપણું મળ્યું છે ને, મન મળ્યું છે, સમજ મળી છે, તો આપણને શું કરવું જોઈએ? આપણું આ શાસ્ત્રના વચન પણ આપણને મળ્યા છે, જૈન ધર્મ મળ્યું છે, તો એ બધું સમજીને આપણને સહનશીલતા આપણને આપણામાં પ્રગટ કરવાની છે, અને જેમાં હોય તો એને હજી વધારે વિકસિત કરવાની છે. જેટલું સહન કરશું, જે સહન કરશે તે જ મોક્ષગામી બની શકશે. શાસ્ત્રમાં જે પણ આપણે એક્ઝામ્પલ્સ જોયા છીએ, તો એમાં શું બધા જે પણ જીવો જેમણે પણ સહન કર્યું છે તેઓને જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ છે ને. સહન કરવું જ પડશે આપણને. સહન કરવું એટલે કે શું? કાંઈ પણ ઉપસર્ગ પરિસહ કાંઈ પણ આવે, સહન કરવાનું. ગરમીનું જે છે ઉષ્ણ પરિસહ આવે તો શું કરવાનું? સમભાવે રહેવાનું. પંખો નહીં ચાલુ કરવું વારંવાર, પંખા એસી એ બધું ચાલુ નહીં કરવા જોઈએ. હમણાં જ આપણે જોયા કે લીમડાના પાન જેટલા એરિયામાં કેટલા અસંખ્યાતા વાયુકાયના જીવો રહેલા, તો પંખો કેટલી વખત ચાલુ હોય? આખો દિવસ ચાલુ હોય, 24 hours ચાલુ હોય. તો વિચારી શકો છો ને કે કેટલા અસંખ્યાતાથી અનંતા વાયુકાયના જીવો આખે આપણે જીવનમાં આપણે કેટલાની હિંસા કરી છે, એ પણ પોતાના સેલ્ફિશ રીઝન્સ માટે, પોતાની શાતાની અનુભૂતિ થાય એના માટે. તો હિંસા કરીએ અને ઉપરથી અનુમોદનાના ભાવો સાથે હિંસા કરીએ તો પછી શું થશે? પછી આપણે કપડાં આપણે ડ્રાય કરવા માટે આપણે સૂકવતા હોઈએ ને લાઇન્સ ઉપર, તો પછી ત્યારે શું કરવાનું? ઘણા જણને ઝાટકવાની આદત હોય, ઝાટકે તો પછી એમાં રિંકલ્સ હોય એ બધું નીકળી જાય, કે પાણી નીકળી જાય જે પણ. તો એ કરવાથી શું થાય? વાયુકાયના જીવોની હિંસા થાય છે, પીડા થાય છે એમને. પરકાય શસ્ત્રરૂપ બને ને, અપકાય સાથે શું? વાયુકાય એ તો થાય જ છે. પ્લસ એ કપડાં જે છે એ શું બને છે? દ્રવ્ય શસ્ત્ર બને છે વાયુકાય જીવો માટે. એટલા માટે એ બધું નહીં કરવાનું, એમનું એમ સુકાવી દેવાનું, ડ્રાય થઈ જશે. પછી સુકાઈ ગયેલા કપડાં તરત જ લઈ લેવાના. કેટલા જણ આટલા આળસુ હોય ને કે કપડાં સુકાવી દે અને પછી આખા દિવસ કે એક રાત્રિ પણ પસાર થાય, 2 દિવસ 3 દિવસ લટકતા રહે. અને એના કારણે પછી કેટલા વાયુકાય જીવોની વિરાધના થાય, કારણ કે તેઓ ફરકતા હોય છે ને, હવા આવે, ઝૂલતા હોય, જે પણ હોય. એટલા માટે આપણે સુકાવ્યું આપણે, અને સમજો કે 2 કે 3 કે 4 કલાક જે લાગે તે લાગે, અને ચેક કરીને તરત જ ઉતારી લેવાના. પછી જે પડદા વગેરે કર્ટન્સ હોય તો આપણે ખુલ્લા રાખીએ તો ઉડતા જાય હવાના કારણે, તો એના કારણે વાયુકાય જીવોની હિંસા થાય. તો એ પણ આપણને બાંધીને રાખવાના. એટલે નાની નાની બાબતોમાં આપણે મેઇન શું છે કે આપણને લાગશે અરે શું નાની નાની વાતો અહીંયા બતાડે છે, પણ આ નાની નાની વાતોનું ધ્યાન જે રાખે ને, તો એનાથી એ પ્રૂવ થાય કે હા, એ જીવ આટલી નાની નાની વાતોનું ધ્યાન રાખે છે, તો એ જીવ બીજા જીવો પર એને કેટલું મૈત્રી ભાવ હશે, કેટલી દયા કરુણાના ભાવો હશે, અહિંસાનો ગુણ કેટલી માત્રામાં વિકસિત કર્યું હશે એણે, તો એ ખ્યાલ આવે. એટલા માટે એ આપણને કરવાનું. એટલે બીજાને ખ્યાલ અપાવવા માટે નહીં, પોતાના માટે કરવાનું છે. હિંચકા હોય ને, હિંડોળા, ઝૂલા, એના ઉપર બેસવું નહીં. પછી સ્લાઇડ્સ, રાઇડ્સ એ બધા હોય ને, પછી એ પણ હોય ને, શું કહેવાય, ઝીપ લાઇનિંગ હોય, કે પછી જે આ રોપવેસ છે ને, રોપવેનું જે ટ્રાન્સપોર્ટ મીડિયમ છે ને, એ આપણને અવોઇડ કરવાનું. એનાથી ઘણા બધા વાયુકાય જીવો, તેવુકાય જીવોની વિરાધના થતી હોય છે. પ્લસ ઇલેક્ટ્રિસિટીથી ચાલતું હોય તો બધું ત્રસ્કા જીવોની પણ વિરાધના થાય છે. એટલા અને પ્લસ એમાં વળી અનુમોદનાના ભાવો સાથે આપણે બેસતા હોઈએ છીએ ને, અરે વાવ શું વ્યૂ છે આ ને તે, કેટલી મજા આવી. એટલા માટે ઝીપ લાઇનિંગ એ બધું એડવેન્ચર એક્ટિવિટીઝમાં કરાવતા હોય ને, ઝીપ લાઇનિંગ એ પણ નહીં કરવાનું. અને તીર્થયાત્રા તો આવી રીતે તો કરાય જ નહીં, બિલકુલ નહીં કરાય રોપવેથી.
જો નહીં થાય તો નીચે તળેટીએ બેસી જવાનું, ત્યાં ભાવપૂર્વક આપણને કરવાનું. પણ આ બધું હોય ને, ડોલીઓ હોય કે આ શું રોપવેઝ હોય, એ બધા બિલકુલ પણ આવા મીડિયમ્સ યુઝ નહીં કરવાના. કારણ કે તીર્થ ઉપર આપણે નાનું પણ આશાતા કરશું ને કે પાપ કરશું ને, તો એ પાપ ક્યાં પણ જઈને આપણે ધોઈ નહીં શકશું, એવું હોય છે. અહીંયા આપણે હમણાં પોતપોતાના ઘરમાં મુંબઈમાં કે બીજા કોઈ શહેરોમાં બેસીને જે પાપ કરશું ને, તો તે તીર્થમાં જઈને આપણે ધોઈ શકશું. પણ તીર્થ ઉપર જે પાપ આપણે કર્યું હોય ને, તો એ ક્યાં પણ જઈને આપણે ધોઈ નહીં શકશું, એવું હોય છે. એટલા માટે તીર્થ જાત્રા, જે ગિરનાર ઉપર જે તીર્થ જાત્રા, તો રોપવે દ્વારા તો બિલકુલ જૈનોને તો કરાય જ નહીં. કોઈ એ ખાસ ધ્યાન રાખવાનું આપણને. જેટલી શક્તિ હોય, ભલે 2 દાદરા કે 10 કે 15 જેટલી પણ હોય ને, ત્યાં બેસી જવાનું, ત્યાં ભાવપૂર્વક કરવાનું. કારણ કે શું હોય, આ જે પણ આ મહાતીર્થ જે છે, ગિરનાર હોય કે શત્રુંજય મહાતીર્થ, શું છે, કાંકરે કાંકરે સિદ્ધ્યાનંતા. એવું નથી કે જ્યાં ટોપ છે ત્યાં જ પહોંચીને જ બધા સિદ્ધ થયા હોય. કાંકરે કાંકરે એટલે કે તળેટીથી કરીને ઉપર સુધી બધા જ દરેક જગ્યાએ અનંતા જીવોએ સિદ્ધગતિની અવસ્થાની પ્રાપ્તિ થઈ છે ઘણા જીવોને. એટલા માટે આવું જે આપણી મેન્ટાલિટી હોય ને કે ઉપર ચડીને જ કંઈ આપણું કંઈ થશે, એવું નહીં હોય. જે છે આપણે, એટલે કે જે તીર્થ છે ઉપર, જે આપણું શું કહેવાય, પ્રભુની સ્થાપના કરેલી છે અને દેરાસર છે, એ આલંબન છે, શ્રેષ્ઠ આલંબન છે. એ સાચી વાત છે. પણ જે આખો પર્વત છે એ પોતે પણ પવિત્ર, મહાપવિત્ર છે. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે જે આપણું આવશે ને, આ વિનાશકાલ આવશે ને, છઠ્ઠો વારો આવશે, ત્યારે બધું આ બધા જે પણ દેરાસર છે ને, જેટલા પણ જે નિર્માણ જે પણ મનુષ્યોએ નિર્માણ કર્યા હોય કે દેવતાઓએ પણ નિર્માણ કર્યા હોય, તો એ બધા શું કહેવાય, બધા અશાશ્વતા કહેવાય. તો બધાનું નાશ થવાનું છે. તો પછી શું રહેશે? આ જે શાશ્વતો જે ડુંગર છે, આપણું મહાતીર્થ છે ને, ભલે એ શત્રુંજયનું હોય કે ગિરનાર હોય, તો એ રહેશે. કારણ કે શાશ્વતા તીર્થ છે. તો ત્યારે એ માત્ર આ પર્વત કે જે મહાતીર્થ કહેવાય, એ બસ જે ગિરિરાજ છે એ રહેશે. પણ એના ઉપર જે આ બાંધેલા, જે પણ નિર્માણ કરવામાં આવેલા જે પણ છે, એ બધા આ થશે, વિચ્છેદ પામશે, એવું હોય. તો ત્યારે પછી શું? એટલે મેઇન આપણું પોઈન્ટ છે કે પાપ નહીં કરવાનું, આપણને આશાતા નહીં કરવાની. જેટલી પોતાનામાં શક્તિ છે ચાલવાની, અહીંયા સુધી અડધો ચાલ્યા બસ, અને ઉપર નહીં થયું તો ઇટ્સ ઓકે. ડોલી વગેરે નહીં કરવાની, કારણ કે તેઓ બધા બહુ આશાતના કરતા હોય. એટલા માટે ત્યાં જ બેસી જવાનું, અને ત્યાંથી જ ભાવપૂર્વક આપણને બધી જે પણ ક્રિયાવિધિ છે, આપણું કૌશગ છે, એ બધું કરવાનું, અને પછી ત્યાંથી નીચે ઉતરી જવાનું. પછી વનસ્પતિકા જીવોની વાત આવે છે. એના પણ 2 પ્રકાર છે, પ્રત્યેક વનસ્પતિકા અને સાધારણ વનસ્પતિકા. એ તો આપણને ખ્યાલ છે, આપણે ભણી લીધું છે. પ્રત્યેક એટલે કે એક શરીરમાં એક જ આત્મા હોય, અને સાધારણ એટલે કે કોમન હોય. એક કોમન રૂમ છે, એની અંદર ઘણા જણાએ શેરિંગ બેઝિસ પર બેઠા છે. એટલે કે એક શરીરમાં અનંત આત્માઓવાળો જે કહેવાય, એને શું કહેવાય? સાધારણ વનસ્પતિકાય કહેવાય. એનું બીજું નામ શું છે? નિગોદ પણ છે. ઓકે, તો એવા હોય છે વનસ્પતિકાય. હવે એમાં એક નિયમ શું છે કે કોઈ પણ હોય, હવે કોઈ પણ ઝાડ હોય, એટલે કે સમજો કે આપણે એક્ઝામ્પલ લઈએ, બનાનાનું લઈએ એક્ઝામ્પલ, બનાના ટ્રી જે છે, ઠીક, ઓકે. તો બનાના ટ્રી કેવું હોય? આવું કંઈક હોય, જે પણ આપણે જોયું હશે, આવું હોય છે કંઈક, એના પર બનાના ગ્રો થાય. તો આ બનાના ટ્રી, આ શું છે? પ્રત્યેક વનસ્પતિકા કહેવાય ને કે એક શરીરમાં એક આત્મા, એટલે કે એક લીફ છે, એક લીફનું એક આત્મા, એક શરીરમાં એક આત્મા હોય, એક આખો આ ટ્રંકનું હોય વગેરે, એવું હોય. અને જે બનાના પોતે છે, એક ફ્રૂટમાં એક આત્મા હોય, એટલે એને પ્રત્યેક વનસ્પતિકા કહેવાય. પણ આ જે બનાનાનું જે આ ઝાડ છે ને, એ જ્યારે ગ્રો થતો હતો ને, એકદમ નાનકડો હતો,
કેવી કિસલાઈ અવસ્થા કહેવાય ને, એકદમ નાનો, જ્યારે એના માત્ર એકદમ નાના નાના કંઈક એવા લીફ કે સ્ટેમ વગેરે ગ્રો થયો હોય, તો આવી કિસલાઈ, આવી અત્યંત એવી કોમળ અવસ્થામાં એ શું હોય છે, ત્યારે પ્રત્યેક નથી, એક શરીરમાં એક જીવ નથી હોતો, પણ એ કેવું હોય છે, સાધારણ હોય છે, નિગોદો કહેવાય છે ને, નિગોદની અવસ્થામાં હોય છે. શું હોય છે? અનંતકાય, અથવા તો સાધારણના કેટલા નામ છે? 2 નામ છે. એને અનંતકાય પણ કહેવાય કે નિગોદ પણ કહેવાય છે. નિગોદ કેવી? બાદર નિગોદ. તો એવી સ્ટાર્ટિંગમાં માત્ર આ બનાનાનું તો એક્ઝામ્પલ લીધું છે, બનાના ટ્રીનું, પણ કોઈ પણ ઝાડ લો, કોઈ પણ ઝાડ, કોકોનટ ટ્રી લો કે ભીંડીનું જે પ્લાન્ટ્સ હોય કે ટમાટરનું પ્લાન્ટ્સ હોય કે પામ ટ્રીઝ હોય કે કાંઈ પણ હોય, બધા જ ઝાડ, બધી જ વનસ્પતિ એ શું હોય? સ્ટાર્ટિંગમાં જે એકદમ ગ્રો થતું હોય, જે કિસલાઈ અવસ્થા હોય એની, તો ત્યારે એ બધા શું હોય? નિગોદ હોય છે, અનંતકાય હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને પછી એ મોટો મોટો થાય ને, હવે આ પછી બનાના ટ્રી હવે થોડા દિવસોમાં મોટો મોટો થશે, કિસલાઈ અવસ્થા પૂરી થશે, આ પછી પાન આવશે, એનું જે પણ પાર્ટ્સ છે ગ્રો થશે. પછી શું થશે? પછી જે અનંતા જીવો હતા ને, એક શરીરમાં અનંતા જીવો હતા ને, તો એ અનંતા જીવો બધા ચ્યવી જશે, બધાનું મૃત્યુ થઈ જશે, અને માત્ર જે મુખ્ય જીવ જે હોય ને, એટલે જે લીફનું એક મુખ્ય જીવ, તો એ એક લીફની અંદર એક જીવ બચશે, એક લીફમાં એક જીવ અહીંયા બચશે. પછી જે અહીંયા જે એનું જે પણ આ સ્ટેમ હોય છે, તો એની અંદર એક મુખ્ય જીવ રહેશે. ઓકે, અને પછી બનાનાસ ગ્રો થશે, તો એવી રીતે એકમાં એક જીવ એવી રીતે થઈ જશે, એવું હોય છે. પણ સમજો કે હવે આ આપણે એક્ઝામ્પલ બીજો લઈએ, કે સમજો કે આપણે જે કેરેટ્સ છે ને, ગાજર, એનું એક્ઝામ્પલ લઈએ. આ શું છે? અનંતકાય છે ને કેરેટ્સ, ગાજર. તો હવે એનું શું કેવું હોય છે? એનું સીન કે જ્યારે એકદમ નાનું કિસલાઈ અવસ્થામાં હોય ને, ત્યારે શું હોય? નિયમ પ્રમાણે શું હોય? એ પણ સાધારણની અવસ્થામાં હોય, એટલે કે અનંતકાય હોય કે નિગોદ જ હોય. અને પછી એ મોટો થાય, મોટો થતો જાય, જે પણ જેવા એના હોય પ્લાન્ટ્સ કે કેરેટ્સ કે જે પણ, એ બધું મોટો થતો જાય, તો ત્યારે પણ એ શું છે? નિગોદ છે ને, બાદર નિગોદ છે ને, અનંતકાય છે ને, કેરેટ શું છે? ગાજર, તે જ છે ને. તો એ એવું જ રહે પછી. ઓકે, એટલે પ્રત્યેક હોય કે સાધારણ હોય, કોઈ પણ ટાઈપનું વનસ્પતિકા હોય, સ્ટાર્ટિંગમાં શું હોય? કિસલાઈ અવસ્થામાં એ નિયમમાં નિગોદ જ હોય, અનંતકાય કે સાધારણ અવસ્થા જ હોય. અને પછી મોટો થઈને જે એની જાતિ હોય એમાં એ કન્વર્ટ થઈ જાય. પ્રત્યેકની જાતિ તો પ્રત્યેક બની જાય, મુખ્ય જીવ બાકી રહે અને બીજા બધા મરી જાય, ચવી જાય. તો એવી રીતે હોય છે. અહીંયા આપણને વનસ્પતિકાએ આપણને દેખાય છે એના 6 ભેદ. પહેલાં તો અહીંયા આપણે જોઈ લઈએ શું દેખાય છે, કે જે પણ આ ધાન છે ને, ગ્રેન્સ છે, એ પણ વનસ્પતિકામાં જ એની ગણતરી થાય છે. ધાન્ય છે, સીડ્સ હોય કે ફ્લાવર્સ હોય કે ફ્રૂટ્સ હોય કે લીફ્સ હોય કે સબ્જી હોય, શાક હોય. ઓકે, પછી અહીંયા આ બધા જે પણ દેખાય છે ને, આ બધા એ બધા પ્રત્યેક વનસ્પતિકાય છે. એક શરીરમાં એક જીવ રહેલા છે આ બધાના. ઓકે, આ બધા કેવા છે? પ્રત્યેક વનસ્પતિકાય છે, એક શરીરમાં એક જીવ, એક આત્મા. અને આ શું દેખાય છે અહીંયા? આ બધા સાધારણ વનસ્પતિકાય દેખાય છે અહીંયા આપણને. શું દેખાય છે આ? અહીંયા લગભગ એક બુકમાં કંઈક હશે બધાને, તો અહીંયાના ક્રોસ કરી લેવાનું, અહીંયા કરેક્શન કરવાનું છે. અહીંયા શું લખેલું છે? ગન્ના લખેલું છે લગભગ. શું લખેલું છે? મેં અહીંયા લગભગ શુગર કેન છે, હમણાં હવે ખ્યાલ નથી આવતું. કાંઈક હતું લગભગ, તો શુગર કેન છે. તો શુગર કેન આ શું છે? આ સાધારણ વનસ્પતિકાયમાં નહીં આવે. ઓકે, તો જે આ દેખાય છે ને, મૂલી છે, આ પણ અનંતકાય છે કે બાદર નિગોદ કહેવાય. કેરેટ્સ, ગાજર, બટાટા,
શું છે, લસણ, કાંદા, નિગોદ છે, સાકરિયા, બીટરૂટ, પછી કાઈ, શેવાળ એટલે કે એલ્ગે, આ બધું શું છે, એને નિગોદ કહેવાય છે કે સાધારણ વનસ્પતિકાય કે અનંતકાય કહેવાય છે. એક શરીરમાં કેટલા હોય, અનંત આત્મા હોય, અને એવા અસંખ્યતા શરીરથી એમનો આખો આ જ્યારે અસંખ્યતા શરીરો ભેગા થાય ને એનું ગ્રુપ થાય ને તો ત્યારે આપણને આખો આ દેખાય, આ વસ્તુ દેખાય આપણને. એટલે અસંખ્યતા શરીરોનું ગ્રુપ છે આ, અને દરેક શરીરની અંદર અનંત આત્માઓ છે. એટલે કે કેટલા છે, કેટલા હશે એમાં, વિચારવા જેવું છે, એવું છે આ. બીજું આપણે સાંભળ્યું હશે, સ્પિરુલિના ટેબ્લેટ્સ નીકળી છે આજકાલ, ઇન્સ્ટાગ્રામ વગેરે આપ જોશો તો એમાં આવતું હોય છે. તો સ્પિરુલિના આ બધું શું છે, આ એલ્ગે ને કાઈ એ બધું હોય ને, બ્લેક એલ્ગે, કેટલા હા ફેસ માસ્ક પણ આ બ્લેક એલ્ગેના બનાવતા હોય છે. એ બધું શું છે, આપણને વાપરવું નહીં જોઈએ. બ્લેક એલ્ગેના ફેસ માસ્ક હોય કે ખાવાની એવી કેપ્સ્યુલ્સ, સ્પિરુલિનાની ગ્રીન કેપ્સ્યુલ્સ, આ બધું શું છે, ગ્રીન એલ્ગે, બ્લેક એલ્ગે, આ બધું શું હોય છે, આ બધું આ હોય છે, અનંતકાય હોય છે. સાધારણ વનસ્પતિકાય નિગોદ, બાદર નિગોદ કહેવાય છે, ધ્યાન રાખવાનું. ઓકે, પછી બીજું અહીંયા આપણને શું દેખાય છે આ ફોટોમાં, આ જે છાલ છે, છાલનું એક જીવ હોય, કાષ્ટનું એક જીવ હોય, મૂળમાં પણ એવી રીતે જીવ, એક શરીરમાં એક જીવ હોય, પછી ફ્રૂટ્સનું હોય, એક ફ્રૂટમાં એક જીવ, પછી એના ફ્રૂટની અંદર સીડ્સ હોય તો એક સીડમાં એક જીવ, એવી રીતે બધું હોય છે. એટલે એને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય. હવે આપણને શું જોવાનું છે, વનસ્પતિકાય કે છે ભેદ, અહીંયા દેખાય છે આપણને 6 અહીંયા આપણને લખેલા છે. તો અહીંયા આપણને કેવી રીતે ભણવાનું, બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય, બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય, પછી સૂક્ષ્મ પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય, સૂક્ષ્મ અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય, બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય, બાદર અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય. એટલે સમજ્યા ને, પ્રત્યેકના કેટલા ભેદ હોય છે, બાદર પર્યાપ્તા અને બાદર અપર્યાપ્તા, એવી રીતે પ્રત્યેકના 2 ભેદ હોય છે. પણ સાધારણના કેટલા ભેદ હોય છે, 4 હોય છે. કેવી રીતે, એક તો સૂક્ષ્મના 2 અને બાદરના 2, સૂક્ષ્મ પર્યાપ્તા, સૂક્ષ્મ અપર્યાપ્તા, બાદર પર્યાપ્તા, બાદર અપર્યાપ્તા, સાધારણ વનસ્પતિકાય. એટલું સિમ્પલ છે. ઓકે, એ આપણે જીવ વિચારમાં ભણ્યું જ છે, એટલે બધાને ખ્યાલ જ હશે. તો આ જે 4 દેખાય છે એમને શું કહેવાય, આ 4ને અનંતકાય પણ કહેવાય છે, અથવા તો નિગોદ પણ કહેવાય છે. તો જે સૂક્ષ્મ હોય એ કેવા કહેવાય, સૂક્ષ્મ નિગોદ કહેવાય, અને જે આ બાદરવાળા છે એને શું કહેવાય, બાદર નિગોદ કહેવાય. ઓકે, અને જ્યાં આ પ્રત્યેકના 2 આપણને દેખાય છે એમાં કોઈ સૂક્ષ્મ તરીકેનું ભેદ નથી, પ્રત્યેક બધા બાદર જ હોય. ઓકે, તો આ આટલું ક્લિયર. પછી હવે પ્રત્યેક વનસ્પતિકાયમાં જે આપણે જોયા ને 7 અંગોમાં જુદા જુદા જીવો હોય છે, આપણને અહીંયા ફોટોમાં આપણને જે બતાડે છે ને 7 અંગોના નામ બતાડે છે. એક તો શું છે, ફળ છે, આ ફળ તરીકે શું છે, આ એક અંગ છે. પછી ફૂલ છે, જે અહીંયા ફ્લાવર્સ દેખાય છે ને, ફૂલ, એક તો ફળ છે, પછી ફૂલ છે, પછી છાલ છે, આ પછી કાષ્ટ છે, કાષ્ટ એટલે શું, લાકડું, છાલ એટલે કે જે બાર્ક હોય ને, બાર્ક ઓફ ધ ટ્રી, એ છાલ કહેવાય, ને કાષ્ટ એટલે કે લાકડું. પછી મૂળ, મૂળમાં શું આવે, રૂટ્સ કહેવાય ને, મૂળને શું કહેવાય, રૂટ્સ. પછી પાંદડા એટલે કે લીફ હોય છે ને, લીવ્સ, પત્તે, આ. અને બીજા શું હોય છે, સીડ્સ હોય છે, જે આ બીજ દેખાય છે, આવા સીડ્સ. તે તો આવી રીતે પ્રત્યેક વનસ્પતિકાયમાં કેટલા હોય છે, 7 ટાઈપ્સના અંગ હોય છે, અને દરેકમાં એક શરીરમાં એક જ જીવ હોય છે, એક જ આત્મા હોય છે. એટલા જ માટે એને શું કહેવાય, પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. ઓકે, પછી નિયમો એમાં શું બતાડે છે કે હવે
અનંતકાય કેટલા બતાડે છે શાસ્ત્રમાં આપણને? 32 અનંતકાય. તો 32 બધા અનંતકાય જે છે એમનું બધાનું આપણને ત્યાગ કરવાનું. એ પહેલાં તો જાણવાનું કે કયા કયા 32 અનંતકાય કયા કયા હોય છે એ ભણવાનું. આપણને સમ્યક જ્ઞાન આપણને શું કરવાનું છે? ભણવાનું છે, ગ્રહણ કરવાનું છે. તો પછી આપણને ખ્યાલ આવશે કે શું હેય છે, શું ઉપાદેય છે. પહેલાં જાણવું અને પછી ત્યાગ કરવાનું. પછી શું કહે છે કે જે પણ આ ઘણા જણ શું કરતા હોય, મોર્નિંગ વોક ઇવનિંગ વોકલા જતા હોય ને, ક્યાં જતા હોય? ગાર્ડનમાં જતા હોય મોર્નિંગ વોક, અને ઇવનિંગ વોક કરવા ત્યાં જોગિંગ કરતા હોય છે, યોગા કરતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય છે, બધું કરતા હોય ને. કેટલા એમના એમ ત્યાં ઊંઘવા ચાલ્યા જાય ઘાસ ઉપર. તો એ બધું કરાય આપણાથી? એમને કેટલી બધી વેદના થતી હોય છે. આપણું વજન કેટલું હોય? 50 કિલોથી કરીને 100 કિલો જેટલા વજનવાળા છે ને આપણે. તો અને આ જે ઘાસ છે, જે ગ્રાસ છે, આ ગ્રાસના જીવ કેટલા ફ્રેજાઇલ, કેટલા ટેન્ડર, કેટલા નાના હોય છે, એકદમ ડેલિકેટ હોય ને. તો એના ઉપર આટલા 100 કિલોના વજનવાળું માણસ, અથવા તો સમજો કે 50થી 100 કિલોવાળા કોઈ આટલો વજન અહીંયા મૂકી દેવામાં આવે તો શું આ જીવ નથી? શું એને તકલીફ નહીં થાય, પીડા નહીં થાય, ઘૂંઘરામણ નહીં થાય, વેદના નહીં થાય? થાય ને, બધું થાય ને ઉપર. અને આટલું જ નહીં, બેસવાનું નહીં, પણ એના ઉપર જોગિંગ કરવાનું, ચાલવાનું, નાચવાનું એના ઉપર. તો શું થતું હશે આ બિચારા જીવોનું? એને ભયંકર વેદના થતી હોય છે. એટલા માટે હવે વિચારો કે આપણે સમજો કે આપણે 50 કે 100 કિલોવાળા આપણે માણસ છીએ, ઓકે, અને આપણા ઉપર કોઈ જેસીબી જેવું એનું કેટલું વજન હોય, એ રોડ રોલર જે પણ હોય કે જેસીબી હોય, એ આપણા ઉપર કોઈ ત્યાં આપણા ઉપર કોઈ મૂકી દે તો પછી શું થાય? અથવા તો કોઈ રાક્ષસ એકદમ મોટું આપણા ઉપર બેસી જાય 1000 કિલોના વજનવાળું, તો અને નાચવા માંડે આપણા ઉપર, તો પછી શું થાય? કેટલી વેદના પીડા થાય ત્યારે. એટલા માટે આપણને વિચારવાનું કે બીજા પણ જીવો છે એના ઉપર ચાલવું ન જોઈએ. જોઈને ચાલવું નહીં છે કે તો ગ્રાસ તો નથી ને, જોઈને ચાલવાનું. કેટલા જણની શું આદત હોય, ચાલતા ચાલતા શું કરતા હોય, જ્યાં ઝાડ કે પાંદડા કે લીફ હોય ને તો સડસડાટ તોડતા જાય. એમને એમ તોડતા જાય. એમને કાંઈ માઇન્ડલેસલી કાંઈ, એટલે કે એવો ઇન્ટેન્શન નહીં હોય, છતાં પણ એમનું એમને આદત હોય તોડફોડ કરવાની, તોડતા જાય. તો હવે વિચારો, આપણા પણ હાથ પગ જો તોડવામાં આવે, તોડી નાખવામાં આવે, કાંઈ એક્સિડન્ટ થાય કે તોડવામાં આવે, કોઈ ખેંચીને તોડી નાખે, તો ત્યારે શું થાય? ત્યારે આપણને લાગે ને કે અરે ત્યારે આપણને દયા ભાવ જાગી જાય બીજાને આવી અવસ્થામાં જોઈને. પણ આ વનસ્પતિકાય જીવો એ પણ જીવ જ છે. તો એમને જોઈને એવી રીતે કરીને અથવા તો એવા હાલતમાં જોઈને આપણને શા માટે દયાભાવ નથી આવતી? રડવું કેમ નથી આવતું? એ વિચારવાનું છે આપણને. અને આ બધું આપણને તોડવાની તો દૂરની વાત છે, એને હાથ પણ નહીં, સ્પર્શ પણ નહીં થાય એવી રીતે ચાલવું. થોડોક પણ આપણને દેખાય ને કે અહીંયા આવી રીતે આપણે અહીંયા રસ્તા ઉપર ચાલી રહ્યા છે અને સાઈડમાં ટ્રીઝ છે કે પ્લાન્ટ્સ છે, તો કોઈ પ્લાન્ટ અહીંયા થોડુંક અહીંયા આગળ આવ્યું છે તો એમને એમ હટાવીને કે તોડીને ફોડીને નહીં ચાલવાનું, પણ ડાયવર્ઝન લઈને ચાલવાનું. થોડું એને ટચ પણ નહીં થાય ને, સ્પર્શ પણ નહીં થાય ને, એવી રીતે ચાલવાનું. કારણ કે એ જીવોને આપણે સ્પર્શ પણ કરીએ ને તો ભય સંજ્ઞા તો હોય જ એમનામાં, ભયંકર, બહુ ડર લાગે એમને, ભય સંજ્ઞા હોય એમને, પ્લસ પીડા પણ એમને બહુ થાય. તો એ બધું આપણને નહીં કરવાનું. પ્લસ વિચારો કે જો એ સાધારણ વનસ્પતિ કાંઈ હોય તો પછી શું, કેટલા જીવોની હિંસાનું પાપ લાગે, એ બધું વિચારવાનું આપણને. શાક માર્કેટમાં જ્યારે હવે કોઈ શોપિંગ કરવા માટે જતા હોય, લેડીઝ જેન્ટ્સ જે પણ જતા હોય, તો ત્યાં બધા પડેલા હોય. અહીંયા ટમાટર બધા, ટામેટા અહીંયા બધા પડેલા હોય, ઘણા બધા દૂધીઓ પડેલી હોય, પમ્પકિન હોય, ભીંડી હોય, બધા શું કરતા હોય? હવે આ
જે ટમેટોસ છે તો એ ખરીદવા માટે કોઈ જાય છે તો બધા દબાવીને ચેક કરે ને કે કડક છે કે પોચા છે શું છે, એ બધું હાથ લગાડીને દબાવીને એવી રીતે ચેક કરે અને પછી લે, જે પણ લે તે લે પછી જોઈને. અને ભીંડી હોય તો ભીંડીને કેવી રીતે કરે લેડીઝ ફિંગર એ એવી શું કહેવાય કે જે તૂટી નહીં શકે એવી તો આવી નથી જતી ને, એના માટે શું કરે, નીચેનું જે આ દાંડું હોય ને એ તોડીને ચેક કરે, વળી તોડીને ચેક કરે. કેટલા જણ પછી શું કરે, જે દૂધી હોય ને દૂધીને અંદર નખ ભરે, નખ ભરીને પોતાના નખ ભરે અંદર પ્રિક કરે અને પછી શું ચેક કરતા હોય એમને ખબર, એવી રીતે ચેક કરતા હોય છે. તો આપણે પણ જ્યારે જઈએ ને લેવા માટે ત્યારે દેખાય આવા કટ્સ દેખાય. તો એ બધું કરાય, આપણાથી કરવું જોઈએ. આપણને નહીં કરાય ને. ફર્સ્ટ ઓફ ઓલ એમને માત્ર ટચ સ્પર્શ પણ કરીએ ને તો એને એક ભયંકર ભય સંજ્ઞા, એ બહુ ડર લાગે એ જીવોને. વિચારો કે આપણે એમ ઊભા છીએ ક્યાંક, ઓકે, અને પાછળથી કે સામેથી કોઈ માણસ આવીને આપણને અડે, આપણને ડર લાગે. અનનોન પર્સન આવીને આપણને ટચ કરે, ડર લાગે ને, ભયંકર ડર લાગે ને. આપણા પાસે તો હાથ પગ છે, બધું છે, આપણે ભાગી શકીએ છીએ કે કંઈ પણ આપણે કરી શકીએ જે રિએક્ટ, તો પણ ડર તો લાગે જ છે ને આપણને. આપણે સશક્ત છીએ તો પણ ડર લાગે છે. તો આ બિચારા આવા જે આવા જીવો છે, હેલ્પલેસ જીવો છે, આ મૂક જીવો છે, આ વનસ્પતિ કાયના, તો એને આપણે ટચ કરતા જઈએ તો એમને કેટલો ડર લાગતું હશે. ભય સંજ્ઞા જોરદાર હોય એમનામાં, બહુ ડર લાગે એમને, પીડા પણ થાય. વળી આવા દબાવીને નખ ભરાઈને ને તોડફોડ કરીને આપણે જોઈએ તો કેટલી વેદના આપણે પહોંચાડીએ છીએ. એટલા માટે આંખોથી જોવાનું, આટલું આપણામાં પોતાનામાં શું કરવાનું, ટેકનિક ડેવલપ કરવાની કે નહીં, હું અડીશ નહીં, આંખોથી જોઈ લઈશ, આંખોથી બરાબર જે પણ લાગે છે અને જે ખરીદવાના છે એને જ સ્પર્શ કરીને હું એવી રીતે જે આ બાસ્કેટ હોય એનામાં નાખીને આપીશ. એટલે હવે આંખોથી જોયા કે આ દૂધી અને આ દૂધી, આંખોથી જોઈ ફાઇનલ કરી તો પછી એ જ ઉપાડીને એને સ્પર્શીને ઉપાડીને આપણે બાસ્કેટમાં નાખી, કે ટોમેટોસ છે કે ભીંડી છે, જેવી આવી તેવી આંખોથી જોઈ લીધું, વિધાઉટ ટચ કર્યા વિના, જે દેખાય છે એવી રીતે જોયું, લાગે છે ચલો બરાબર લાગે છે જોઈને, ચાલો તો એ પછી એને જ આપણે ફાઇનલ કરીને સ્પર્શ કરીને તે જેવું આવે પછી લઈ લેવાનું. પછી પાછળથી પોચો આવે કે કાણા આવે કે જે પણ આવે તે આવે પછી. એટલે એમનું એમ આપણને ઉથલ પાથલ નહીં કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી યાદ રાખવાનું, એ બધા જીવો એક ઇન્દ્રિય છે ને, તો સ્પર્શનેન્દ્રિય એમની કેવી હોય, સ્પર્શનેન્દ્રિય હોય ને તો સ્પર્શ એ બધું જાણી શકતા હોય છે. કે આપણે એમને ટચ પણ કરીએ ને, આવી રીતે આ દૂધી છે સમજો, દૂધીને આપણે ટચ કર્યું તો એમને આ દૂધીનો જે જીવ છે ને એને બધું ફીલ થશે, એની સ્પર્શનેન્દ્રિય દ્વારા એ બધું ફીલ કરી શકશે કે કોઈક માણસનું ઉષ્ણ સ્પર્શ, એટલે થોડુંક ઉષ્ણ સ્પર્શ છે એવું ફીલ થાય છે. પછી એનું સ્કિન તો સોફ્ટ છે એટલે કે મૃદુ સ્પર્શની પણ અનુભૂતિ થાય છે. પણ એ ટચ શા માટે કરે છે, શું કરશે, એટલા માટે એને ભય સંજ્ઞા જોરદાર ડર લાગે છે એને. પછી એ પર્સન એના મોટા નાખૂન છે, નખ છે, એ નખ ભરાવીને જ મને ચેક કરે છે. એને કર્કશ સ્પર્શ દ્વારા ભયંકર વેદના થાય છે, અનુભૂતિ થાય છે કર્કશ સ્પર્શની, ભયંકર વેદના થાય છે, એક્સપ્રેસ કરી શકતો નથી એ આ દૂધીનો જીવ. એટલા માટે આપણને એવી રીતે આવી બધી તોડફોડવાળી વસ્તુઓ, પીડા, હિંસક વૃત્તિ જે છે એ કાઢવાની છે આપણામાંથી, બેડ હેબિટ્સ કાઢવાની છે. પછી તિથિ લીલોતરીનો ત્યાગ કરવો. તો જ્યારે પણ તિથિઓ આવતી હોય, મહિનાની 5 તિથિઓ, તો ત્યારે શું કરવાનું છે, જે લીલોતરી છે, લીલોતરીમાં શું આવે, જે પણ વેજીટેબલ્સ છે ને એ બધાનું ત્યાગ કરવાનું આપણને. લીલોતરી ત્યાગ એટલે કે એના પાછળનું રીઝન શું છે,
લીલોતરીમાં શું હોય છે, રસકસ હોય છે, ટેસ્ટ હોય છે. રસ એટલે જ્યુસી રસવાળું હોય છે અને ટેસ્ટવાળું હોય છે. એના કારણે એનાથી જે શાક બનતું હોય ને એ બહુ ટેસ્ટી બનતું હોય છે. પણ જ્યારે આપણે આ કઠોળનું શાક બનાવીએ તો એ કેવું હોય, એકદમ ડ્રાય ફીલિંગવાળું હોય, ડ્રાય સૂકો જેવું એવું ટાઈપનું હોય ને. આ બધા ચણાને જે પણ આ છોલે ચણા જે પણ હોય એ બધા કેવા લાગે વાપરતી વખતે. એમાં કાંઈ એવું જે કઠોળ છે એ વાપરતા કે એવા આપણને શું આસક્તિના ભાવો જલ્દીથી નહીં આવે. પણ જે લીલોતરીના શાક હોય છે તો એ લીલોતરીના શાક વાપરતી ટાઈમ એમાં જ્યુસીનેસ કે રસકસ કે ટેસ્ટ હોય ને એના કારણે આપણામાં આસક્તિ ભાવ આવવાનું ઘણા જ ચાન્સીસ હોય છે, આવી જતા હોય છે. એટલા માટે કહેતા હોય છે કે તિથિએ લીલોતરીનો ત્યાગ કરવાનો. નહીં તો પછી શું થશે, ટેસ્ટપૂર્વક મજા માણતા અનુમોદના ભાવથી જો આપણે વાપરતા બેસશું ને તો પછી શું થશે, ત્યારે જ પછી આયુષ્યકર્મનો જો બંધ થશે તો પછી તિથિએ જ બંધાય ને. દર ત્રીજા દિવસે આયુષ્યકર્મનું બંધ થાય છે તિથિના દિવસે. એટલા માટે પર્વતિથિ આપણને ધ્યાન રાખવાનું છે. તો ત્યારે આયુષ્યકર્મ બંધ થવાની ઘણી જ બધી સંભાવના રહેલી હોય છે. એટલા માટે જ કહેતા હોય છે શાસ્ત્રકાર ભગવાન તો એ વખતે આરંભ સમારંભ નહીં કરવા, એવા દિવસે એને લીલોતરીનો ત્યાગ કરવાનો. પછી છે એકાસણા. એટલે એમ પણ અહીંયા લીલોતરીનો ત્યાગ આપવાથી શું થાય કે વનસ્પતિકા અમુક ટાઈપના જે વનસ્પતિકાના જીવો છે એને આપણે શું કર્યું, અભયદાન આપ્યું, એમ પણ આપણને લાભ મળે. પછી એકાસણા વગેરેમાં સચિત વસ્તુ ન વપરાય. એકાસણા વગેરે કોઈ પણ તપ હોય, એકાસણા બ્યાસણા જે પણ હોય બધા તપમાં સચિત વસ્તુ ન વપરાય. એટલે કે એમનું એમ જે પણ સચિત વસ્તુ હોય છે એમાં સચિત્ત એટલે કે જેમાં હજી પણ જીવ રહેલું છે, આત્મા હજી પણ વાસ કરીને બેઠેલો છે, તો એવું શરીર નહીં વાપરવું આપણને. એકાસણા કોઈ પણ તપ હોય, એમ તો નોર્મલી જો તપ નહીં હોય ને તો પણ સચિત વસ્તુનું ત્યાગ કરવાનું હોય આપણને. એઝ અ જૈન આપણને આટલું નોલેજ આપણને મળ્યું છે તો એ નોલેજનું આપણે કંઈ અમલમાં આપણે નાખતા નથી તો કંઈ મિનિંગ નથી ને નોલેજનું. જ્ઞાનસ્ય ફલમ વિરતિ છે, જ્ઞાનનું ફળ શું છે, પાપથી અટકવાનું છે, એનું સાચો ફળ છે. એટલે જો પાપથી અટક્યા જ નહીં તો એનું મિનિંગ કે જ્ઞાન આપણને ચડ્યું જ નથી, આપણે માત્ર ઇન્ફોર્મેશન લીધી છે પણ સમ્યક જ્ઞાન મળ્યું નથી, આપણે પ્રગટ નથી થયું એવું હોય. એટલે કે જે પણ જાણી એક વખત જ્ઞાન પ્રાપ્ત કરે, સાચો જ્ઞાન, તો એને અમલમાં જો નહીં મૂકે તો પછી એ જ્ઞાનને સાચો સમ્યક જ્ઞાન કહેવાય જ નહીં, પછી એને ઇન્ફોર્મેશન જ કહેવાય. એટલા માટે પછી એ જીવ એક વખત જીવને ખ્યાલ આવ્યું કે સચિત વસ્તુ વાપરવાથી શું આપણામાં ક્રૂરતાના ભાવો આવે, હિંસક ભાવોની વૃદ્ધિ થાય, ક્રૂરતા વધે. એટલા માટે આપણને અને દયાભાવોનું પણ હાનિ થાય. એટલા માટે આપણને સચિત વસ્તુઓ નહીં વાપરવું જોઈએ. તો એવું જીવ જેને આ ખ્યાલ આવી ગયો ને એક વખતે ખબર પડીને આવું હોય તો પછી એ જીવ પછી ભલે એ એકાસણા બ્યાસણા કંઈ કરતો નથી, તપસ્યા નથી, નવકાર્ષીને રાત્રિ ભોજન ત્યાગ છે, આટલું ખુલ્લો મોઢો છે, તો પણ એ સચિત વસ્તુ નહીં વાપરશે. તો કહેવાશે કે એને હા સાચો જ્ઞાન એને ઉતર્યો છે, સમજણપૂર્વક એણે સાચો જ્ઞાન ઉતર્યો છે ને પ્રોપરલી એને સમ્યક જ્ઞાન જે છે ને સાચો જ્ઞાન એ પ્રગટ થયું છે આત્મામાં, એવું હોય. પછી બીજવાળા ફ્રૂટને સમારવાની સમજણ. જે સીડ્સવાળા ફ્રૂટ્સ હોય ને એવા અમુક એવા ફ્રૂટ્સ હોય કે જેની અંદર સીડ્સ હોય, તો એને કેવી રીતે સમારવાનું અને શું કરવાનું તો એ અહીંયા બતાડે છે. હવે આપણે જ્યારે પણ કોઈ પણ એવા ફ્રૂટ્સ હોય ને જેની અંદર સીડ્સ હોય, આ ફ્રૂટ છે ઓકે, ફ્રૂટનું આઉટર કવરિંગ છે અને એની અંદર સીડ્સ છે. સીડ્સ મોસ્ટલી અંદર હોય ને, બહારથી આપણે જોઈએ તો કાંઈ સીડ્સ દેખાય છે, અંદર આરપાર નથી દેખાતા ને. ફ્રૂટ્સ ટ્રાન્સપરન્ટ નહીં હોય એટલે અંદરનું આપણને દેખાતું નથી. તો જ્યારે પણ આપણે એમને સમારીએ એમનું એમ, તો પછી શું થાય, કેટલી વખત જોયું હશે ને કે લીંબુ આપણે જ્યારે
સમારી નાખીએ તો પછી કેટલા બધા સીડ્સના 2 ભાગ થઈ જાય, હાફમાં કપાઈ જાય, ત્યારે આપણને થોડી પણ દયાભાવ નથી આવતો ને એ સીડ્સ ઉપર આવે છે? નથી ને. એ સીડ પોતે શું છે? એક શરીર છે, એની અંદર એક આત્મા હતો, એને આપણે અડધો કાપી દીધો, અહીંયા હિંસા કરી દીધી, એને મારી નાખ્યો, 2 ટુકડા કરી દીધા, એ ચવી જાય છે આપણા કારણે, મૃત્યુ થઈ જાય, તો એ પછી આપણને પાપ લાગે ને આપણામાં. એનું એવી રીતે જો આપણે સમારી નાખીએ ને એમનું એમ, તો એ પ્રૂવ કરે છે કે આપણામાં જીવ રક્ષાના ભાવો નથી, હજી પણ ક્રૂરતા રહેલી છે, જયણાના ભાવો નથી, એ પ્રૂવ થાય છે. એટલા માટે એવી રીતે નહીં કરવાનું. શું કરવાનું? અહીંયા બતાડે છે શું કરવાનું, કેવી રીતે કરવાનું. એટલે કે શાસ્ત્રકાર ભગવાન તો આપણને બધી ચીજ બતાડી છે કે સમારવાનું પણ કેવી રીતે. ગૃહસ્થોને તો આ કરવું પડે પાપ, પણ એ પણ કેવી રીતે કરવાનું તો તે બતાડે છે. હવે કોઈ પણ આ લીંબુનું એક્ઝામ્પલ આપ્યું છે, તો લીંબુ વગેરે કોઈ પણ એવા ફ્રૂટ્સ વેજીટેબલ્સ હોય ને, તો એને શું કરવાનું, ઉપરથી 5 ઇંચ માત્ર જેટલી ચપ્પુ અડાડી, પછી હાથથી બંને બાજુ ડાબો ને જમણો હાથ ફેરવવો, જેથી બીજો બચી જાય. બીજો એટલે કે સીડ્સ. આ સીડ્સ કેવી રીતે બચાવવાના છે તો એવી રીતે બતાડે છે. ઉપરથી ખાલી એવી રીતે એને ઉપરથી જ એવી રીતે ફેરવવાનું, તો પછી શું થાય, સીડ્સ છે ને એ અડધા હાફમાં કપાઈ નહીં જાય. એવી જ રીતે દૂધી અને પરવર વગેરે જે પણ છે ને આ શાકભાજીઓ, તો એમાં પણ એવી જ રીતે કાળજીપૂર્વક અંદરથી બીજ બચાવી દેવા. આપણને કેટલા બધા બીજ હોય છે ને, તો એમ આપણને દયાભાવ કરવાનું અને એમને વાપરવા માટે યુઝ નહીં કરવાનું. ક્યારેક એને અભયદાન આપી દેવાનું, એમનું એમ સાઈડમાં મૂકી દેવાના. ભીંડી, આપણે કેટલી બધી ભીંડી આપણે ખરીદીને આવતા હોઈએ છીએ, તો ક્યારેક આપણે આટલી બધી ભીંડી આપણે એક દિવસના શાક માટે સમારવા બેસીએ, સમજો કે 50 કે 20 કે 50 ભીંડી આપણે સમારવા બેઠા, આજના ઘરમાં શાક બનાવવાનું છે એના માટે, તો સમજો કે 20ની 20 નહીં સમારી, 20 ભલે કાઢી સાઈડમાં, પણ એમાંથી 2, 4, 5 કે 1 કેટલી પણ આપણે એને અભયદાન પર તો આપી શકીએ છીએ ને. હમણાં તો આપણે એને ખરીદી દીધું છે, એટલા માટે આ આપણી વસ્તુ થઈ ગઈ, આપણા પાસે આવી ગઈ અને આપણે કાંઈ પણ કરી શકીએ. પણ એમાંથી જ આપણી માલિકીની વસ્તુ છે આ, એમાંથી જ આપણે સમજો કે 1, 2, 3, 4, 5 કે 10 જેટલી પણ આપણે એને અભયદાન આપવાનું મન થયું અને આપણે અભયદાન આપી દીધું, એને સમારવાનું આપણે ડિસાઈડ કર્યું કે નહીં, એને સમારીશ નહીં, હું અભયદાન આપી દઈશ, સાઈડમાં મૂકી દઈશ, જીવનદાન આપીશ, તો કેટલું આપણને પુણ્ય મળશે. જે અભયદાનના જે ભાવો છે કેટલા પવિત્ર હોય છે, એના કારણે કેટલી કર્મ નિર્જરા થાય છે, કેટલું શુભ પુણ્ય કર્મનું બંધ થાય છે. તો એવી રીતે આપણને કરવું જોઈએ. પછી શું કહે છે સચ્ચિત અચિત્તની સમજણમાં? પહેલું છે સચ્ચિત વસ્તુઓ એટલે કે શું, જે જીવ સહિતની વસ્તુ હોય, જેની અંદર જે પણ શરીરની અંદર આત્મા રહેલું હોય, જેની અંદર ચિત્ત રહેલું હોય, ચિત્ત સહિત હોય, એને સચિત્ત કહેવાય. અને અચિત્ત એટલે કે જેની અંદર ચિત્ત નહીં હોય, ચિત્ત વગરના હોય, આત્મા વગરના હોય, શરીર કે મૃતદેહ હોય કે જડ હોય, તો એવી બધી વસ્તુઓને અચિત્ત કહેવાય. એવી વસ્તુઓ જેમાંથી જીવ ચ્યવી કે નીકળી ગયો હોય, એ બધી વસ્તુઓને અચિત્ત કહેવાય છે. ઓકે, તો હવે એમાં શું બતાડે છે કે જે પણ આવા ફ્રૂટ્સ હોય ને, એપલ્સ જેવા ફ્રૂટ્સ, તો એપલ્સ કે કોઈ પણ હવે ઓરેન્જીસ સમજો કે સ્વીટ લાઈમ સમજો કે પેર છે કે અલગ અલગ જે પણ મેંગોસ છે, એ બધા જ ફ્રૂટ્સ છે. તો એને આપણે સુધાર્યું અને પછી શું કરવાનું, તરત જ વાપરવા બેસી નહીં જવાનું. કેટલા જણ તો મેંગોને એમ શું કરે, એમનું એમ એને સોફ્ટ કરે દબાવીને, અને પછી એને અંદરથી ત્યાંથી એક જગાથી પ્રિક કરીને પછી ત્યાંથી જ એનો રસ
પીવા ચાલુ થઈ જાય ત્યાં એમનું એમ. તો એવી રીતે કરાય? બિલકુલ નહીં કરાય. એમાં આવી રીતે ના તો બચ્ચાઓને પણ એવી રીતે નહીં આપવું, એવી રીતે વાપરવા. કેટલું પાપ કર્મોનું બંધ થાય. કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ આ સચિત જીવ છે ને આવી રીતે દબાવીને એવી રીતે એનું જ્યુસ અંદર જ કાઢીને પછી આવી રીતે સચિત અવસ્થામાં જ આપણે એનું ભક્ષણ કરી રહ્યા છે. એ તો પાપ લાગે તો લાગે જ, પણ આપણું જે અશુચિ દ્રવ્ય છે, જે સલાઈવા છે, લાડ છે, એ પછી શું થાય? અંદર મિક્સ થાય અને અંદર પછી અંતર્મુહૂર્તમાં શું થાય? પછી અસંખ્યતા પંચેન્દ્રિય સમૂર્છી મનુષ્યોની ઉત્પત્તિ થાય, જન્મ મરણ ચાલુ થઈ જાય. સુકાય પછી આવો મેંગો ખોલીને સૂકવશો નહીં ને? તો પછી એવી રીતે કરાય અપાય કોઈ બચ્ચાઓને કે પોતે વપરાય? એવી રીતે નહીં વપરાય. એવું બધું આવા ટાઈપના હેબિટ્સ હોય ને, બેડ હેબિટ્સ, તો બધું સુધારવા અને ફળ સુધારવાનું પ્રોપરલી. અને શું કરવાનું? એમનું એમ મૂકી દેવાનું. એના જે પણ પીસીસ જે પણ આપણે સુધારીને રાખ્યા છે, બધા પીસીસ જે છે એમને એમ પડેલા હોય અને ટાઈમ જોવાનું બરાબર. 50 મિનિટ 48 મિનિટ હોય, પણ સેફર સાઈડ માટે 50 મિનિટ જોઈ લેવાના. 50 મિનિટ સુધી વેઇટ કરવાનું અને પછી એ શું બની જાય? અચિત બની જાય છે. એટલે કે એની અંદર જે પણ જીવ હતો, ચેતના હતી, એ બધી નીકળી જાય. હવે શું? વનસ્પતિકા માત્ર હવે એ વનસ્પતિકાનો મૃતદેહ બની ગયો છે. એની અંદર હવે આત્મા જ નથી. એ મૃતદેહ બની ગયો છે. તો પછી એ અચિત કહેવાય અને પછી એનું ભક્ષણ કરી શકાય આપણને જો જીવવું હોય તો. એવી રીતે હોય છે. ઓકે. પણ એમનું એમ 48 સુધારીને તરત જ આપણે વાપરવા બેસી ગયા તો એની અંદર હજી પણ આત્મા રહેલું છે, જીવિત વસ્તુ છે. તો એને પછી ખાવું નહીં જોઈએ. એને ઘણી બધી પીડા થાય. એમાં પછી આપણે ક્રૂરતા પણ વધે, દયા ગુણ જે છે એ પણ એનું હ્રાસ પણ થાય. એ બધું હોય છે. પછી હવે સોલ્ટ છે, નમક. તો હવે આપણે જ્યારે પણ સોલ્ટ કોઈ પણ વસ્તુમાં, હવે તો સબ્જી છે, શાક છે, એ બનાવવા માટે આપણે સોલ્ટ એની અંદર નાખી દઈએ ને. તો પછી સોલ્ટ આપણને તો ખ્યાલ છે શું છે? પૃથ્વીકાયના જીવો છે ને આ. સોલ્ટ ઇઝ પૃથ્વીકાયના જીવો. તો પૃથ્વીકાયના જીવો જે છે, જો હવે આપણે કંઈક શાક બનાવીએ છીએ કે દાળ ભાત શાક બનાવીએ છીએ, તો આપણે પહેલાં મિક્સ કરી દઈએ ને, અને પછી એ ડિઝોલ્વ થઈ જાય. પ્રેશર કુકરમાં કે સ્ટવ ઉપર આપણે એને રાંધવા માટે રાખીએ તો પછી એ સોલ્ટ બધું ડિઝોલ્વ થઈ જાય. તો એનું મિનિંગ શું થાય છે કે હવે એ ડિઝોલ્વ થઈ ગયું એટલે હવે એ અચિત બની ગયો છે. એટલા માટે એમાં પછી પ્રોબ્લેમ નથી. પણ જો હવે આપણે કેટલા જણ શું કરતા હોય કે કોઈક એવી વસ્તુ લે, હા એપલ્સ, સમજો કે એપલ્સ લે કે વોટરમેલન લે, તો ઉપરથી શું ચાટ મસાલો નાખે ને એના ઉપર, ફ્રૂટ મસાલા, ચાટ મસાલા, એ બધું ઉપરથી નાખતા હોય. તો શું એમાં ડિઝોલ્વ થાય છે સોલ્ટ? નાખીને વાપરવા બેસી જાય કે ભેલ હોય કે કોઈ પણ એવા હશે આઇટમ્સ, ઉપરથી સોલ્ટ નાખે. અથવા તો ખાવામાં સોલ્ટ પણ ઓછું ક્યારેક થઈ જાય તો ઉપરથી નાખે મીઠું, અને કેટલીક વખતે નહીં પીગળે, ડિઝોલ્વ નહીં થાય. તો દેટ મીન્સ એ હવે સચિતની અવસ્થામાં જ છે. આ પૃથ્વીકાયના જીવો બધા સચિત છે, અસંખ્યાતા સચિત પૃથ્વીકાના જીવો જ છે. તો એને વપરાય? એમને એમ નહીં વપરાય ને. એટલા માટે ધ્યાન રાખવાનું. હવે સિંગદાણાની સૂકી ચટણીમાં નાખેલું મીઠું એ જો નહીં પીગળે તો સચિત જ રહે છે. એટલા માટે એટલીસ્ટ એને શેકવું જોઈએ, અથવા તો પીગળી જાય એવી રીતે બનાવવાનું, એવા ટાઈપના મેથડ્સથી. અથવા તો જે બલવણ હોય ને, જે આયંબિલમાં અચિત હોય છે ઓલરેડી, તો એ આપણે યુઝ કરી શકીએ છીએ ને. બેસ્ટ ઓપ્શન, સિંગદાણાની સૂકી ચટણી બનાવીએ તો એ યુઝ કરો. જે ઓલરેડી અચિત અવસ્થાવાળું જે બલવણ છે એ યુઝ કરવાનું. તો પછી ટેન્શન જ નથી પછી.
એવી રીતે કરી શકાય. હવે બીજું શું છે આગળ, આખો જીરો સચિત છે. ચેવડા વેફર વગેરેમાં કાચું મીઠું ઉપરથી ભભરાવવું હોય તો એકાસણા વગેરેમાં ન વપરાય. સાધુજી ભગવંતને ન વહોરાવાય. આખો જીરો હોય છે ને એ કેવું હોય છે, સચિત હોય છે જીરું. એટલા જ માટે જીરું પહેલાં શેકવું જોઈએ, પ્રોપરલી એકદમ એને રોસ્ટ કરવું જરૂરી છે, તો પછી અચિત બને છે. નહીં તો એ કેવું હોય, એને કેટલા ગ્રાઇન્ડ પણ કરી દેતા હોય, હાફ ગ્રાઇન્ડિંગ કરે, થોડુંક કોર્સ ગ્રાઇન્ડિંગ એવી રીતે પણ કરતા હોય. તો જીરાનું જીરાનું પાવડર પણ બનાવી દેતા હોય છે, તો ત્યારે અચિત બની જાય. એટલે એ ધ્યાન રાખવાનું. આખો જીરો એ શું છે, સચિત હોય છે. અને જેમ આપણે કહ્યું કે બધા આ સ્નેક્સ છે, સ્નેક્સમાં કાચું મીઠું હોય ને ઉપરથી એ ભભરાવતા હોય છે, તો એને પછી ત્યારે પછી ટેસ્ટ આવે. તો એ પછી શું થાય, સચિત અવસ્થાવાળું જ કહેવાય ને, કારણ કે ઉપરથી નાખેલું છે, પીગળ્યું તો નથી. તો પછી એ કેવી રીતે ચાલે તપસ્યાઓમાં સચિત વસ્તુઓ નહીં ચાલે. એ આપણને આ બધી વાતો હવેથી આપણને ધ્યાન રાખવાની છે. જો ચેવડા વેફર વગેરેમાં નાખવું જોઈએ ને મીઠું ઉપરથી મસાલા, તો પ્રોબ્લેમ નથી, નાખો. પણ શું નાખો, જે અચિત નમક હોય બલવણ જેવું એવું નાખી દો તો કાંઈ ટેન્શન નથી. અને એવું જ જે અચિત અવસ્થાવાળું હોય એ જ સાધુજી ભગવંતોને વહોરાવવું જોઈએ, પણ આપણને ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે ધ્યાન રાખવાનું. અને જે પણ આ તો ફ્રૂટ્સ માટે છે કે 14 મિનિટ્સ પછી સુધાર્યા પછી 14 મિનિટ્સ પછી અચિત બની જાય. પણ જે વેજીટેબલ્સ છે એના માટે રૂલ અલગ છે. એને તો બાફવું જોઈએ પ્રોપરલી, પ્રેશર કુકરમાં બાફવું જોઈએ, અથવા તો સ્ટવ ઉપર આપણે કરીએ તો પ્રોપરલી એ આખો બફાઈ જવું જરૂરી છે, તો જે અચિત બને છે, નહીં તો નહીં બને છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા આપણો સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ વિરમજયતિ શાસનમ પ્રણામ.